સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઈડરની પાર્શ્વ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુરુષનું મોત થયાનો મોટો મામલો સામે આવ્યો છે। સારવાર દરમિયાન મૃત્યુ થયાનું પરિવારજનનો મોટો આક્ષેપ છે। પોલીસે લાંબી સમજાવટ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। પેનલ ટીમ દ્વારા મૃતકનું પીએમ થશે તેવા પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારના આક્ષેપ વચ્ચે ખાનગી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી। મૃતક દિલીપ રાઠોડ પાર્શ્વ હોસ્પિટલમાં 3 દિવસથી સારવાર હેઠળ હતો। સાથે જ ડોક્ટરની લાપરવાહીને કારણે પુરુષનું મોત થયા હોવાનો પરિવારજનનો આક્ષેપ છે। ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો ઈડરની પાર્શ્વ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુરુષનું મોત થયાનો મોટો મામલો સામે આવ્યો છે। ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ છે। પોલીસે લાંબી સમજાવટ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। સાથે જ પેનલ ટીમ દ્વારા મૃતકનું પીએમ પણ કરવામાં આવશે। પરિવારના આક્ષેપ વચ્ચે ખાનગી હોસ્પિટલ પોલીસની છાવણીમાં ફેરવાઈ હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં જોવા મળ્યો હતો। મૃતક દિલીપ રાઠોડ હોસ્પિટલમાં 3 દિવસથી સારવાર હેઠળ હતો। ત્યારે ડોક્ટરની લાપરવાહીને કારણે પુરુષનું મોત થયું હોવાના પરિવારજનનો મોટા આક્ષેપો છે।